એના મમ્મી છે બિલકુલ હરણી તળાવની આજે ગોઝારી ઘટના બની હતી અને નિર્દોષ બાળકોએ પોતાના જે જીવ ગુમાવ્યા હતા બોટ પલટી ખાઈ જતા આજે નિર્દોષ બાળકોના જીવ ગયા હતા તેમાંનો જ એક આ બાળક જે આ બાળકી છે નેન્સી માછી નામની આ જે બાળકી છે તેનું પણ કરુણ મોત થયું હતું આજવા રોડ પ્રતિભા સોસાયટી ખાતે રહેતી આ નેન્સી માછીની અંતિમ યાત્રા હાલ નીકળી રહી છે તેની માતા ખૂબ જ આક્રંદ સાથે રડી રહી છે કારણ કે જ્યારે પોતાની દીકરી ગુમાવી હોય ત્યારે કેટલું દુઃખ પરિવાર પર હોય તે તો પરિવાર જ જાણી શકે કારણ કે જ્યારે પોતાની દીકરી આ માતાએ ગુમાવી છે ત્યારે આજે ગંભીર બેદરકારી જે પાલિકાની સામે આવી છે પોલીસ તેની કાર્યવાહી કરી રહી છે ઘણા લોકોની અટકાયત પણ પોલીસે જ્યારે કરી હોય ત્યારે આ નેન્સી માછીનો જે અંતિમ યાત્રા છે તે હાલ હવે અંતિમ યાત્રામાં જોડાયા છે ખૂબ જ દુઃખદ ઘટના આ કહી શકાય કારણ કે જ્યારે આ ખૂબ જ દુઃખદ બે નાની બહેનો હતી તેમાંથી જે મોટી બહેન છે નેન્સી માછી તેનું આજે ગોઝારી ઘટના જે હરણી લેક ઝોન ખાતે બનવા પામી છે તેમાં તેનું કરુણ મોત થયું છે સયાજી સમાચાર પણ નેન્સી માછીને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે અને પ્રભુ તેની આત્માને શાંતિ આપે થતો હોય જે તલાવ બિલકુલ નેન્સી માછીના જે કાકા છે હસુભાઈ તેઓના પણ આક્ષેપ છે કે હરણી તળાવની સાફ સફાઈ પણ ઘણા સમયથી થઈ નથી કાદવ કિચડ ભરેલા ક્લબમાં આ જે બોટિંગની કેવી રીતે જે આખું ઊભું કરવામાં આવ્યું તે પણ એક પ્રશ્નાર્થ છે તેની પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ હાલ જ્યારે નેન્સીના કાકા કરી રહ્યા હોય ત્યારે આ જ વિસ્તારના કાઉન્સિલર અજીત દાતીજ પણ અહીંયા